હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। રાજસ્થાનના સૂર્યનગરીમાં જે સૂર્યોદયની રાહ મારવાડ પ્રદેશ અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય જોઈ રહ્યો હતો તેની ઘડી આવી ગઈ છે। સૂર્યનગરી જોધપુરના કાળીબેરી વિસ્તારમાં બનેલા અક્ષરધામ મંદિરમાં 25 સપ્ટેમ્બરે પ્રાણ પ્રતિષ્ઠા થશે। આ કાર્યક્રમમાં એન્ટાર્કટિકા ખંડ સિવાય વિશ્વના બાકીના 6 ખંડોમાંથી હજારો ભક્તો અને સંતો હાજર રહેશે। આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ચાલી રહી છે, જેને આઈઆઈટી, આઈઆઈએમ પાસઆઉટ, ડોક્ટર અને એન્જિનિયર થયેલા 60મી વધુ સંતો અંતિમ રૂપ આપવા માંડ્યા છે। કાળીબેરી વિસ્તારમાં બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસ દ્વારા આ મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે। તેમાં કઠોર જોધપુરી પથ્થર પર 6 ઇંચ સુધી ઊંડી નક્કાશી કરવામાં આવી છે। આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે ગુરુહરિ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ 19 સપ્ટેમ્બરે જોધપુર પહોંચશે અને 25 સપ્ટેમ્બરે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરશે। કારીગરોએ અસંભવને સંભવ બનાવ્યું। અક્ષરધામ મંદિરના સંત પૂજ્ય જ્ઞાનાનંદ સ્વામીએ જણાવ્યું કે જોધપુરી પથ્થર ખૂબ જ કઠોર હોય છે। તેની ઉપર ઊંડી નક્કાશી કરવી અસંભવ માનવામાં આવતી હતી, પરંતુ અહીં કલાકારોએ 6 ઇંચ સુધી ઊંડી નક્કાશી કરી છે। કારીગરોનું આ કાર્ય અસંભવને સંભવ બનાવવાનો જીવંત દાખલો છે। 500 કારીગરોએ લગભગ 7 વર્ષ સુધી દિવસ રાત મહેનત કરીને આ સ્થાપત્ય તૈયાર કર્યું છે, જે આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર હશે જે જોધપુરી પથ્થરોથી બનેલું અને આવી ઊંડી નક્કાશીવાળું હશે। હજારો વર્ષ જૂની સ્થાપત્ય કલાનો પુનર્જન્મ। આ મંદિરની વિશેષતા એ છે કે વિશાળ ગુંબજ અને બધા પથ્થરો કોઈપણ કંક્રીટ વિના ઊભા છે। પ્રાચીન સમ્રાંગણ સૂત્રધાર અને વાસ્તુકર્મ પ્રકાશ ગ્રંથ મુજબ બધા પથ્થરો ઇન્ટરલોક સિસ્ટમથી જોડાયેલા છે। ક્યાંય પણ લોખંડ કે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો નથી, જે સદીઓ જૂની ભારતીય સ્થાપત્ય કલાને પુનર્જીવિત કરે છે। 281 સ્તંભોનું અદ્વિતીય સ્થાપત્ય। અક્ષરધામ મંદિરનું નિર્માણ કાર્ય 2017માં શરૂ થયું। કોરોના સમયગાળા દરમિયાન થોડો વિરામ આવ્યો હતો, પરંતુ હવે મંદિર પૂરું થઈ ગયું છે। લગભગ 40 વીઘાના પરિસરમાંથી 10 વીઘામાં મુખ્ય મંદિરનું નિર્માણ થયું છે, જે જમીનથી 13 ફૂટ ઊંચા આધાર પર ઊભું છે। મંદિરની કુલ લંબાઈ 181 ફૂટ અને ઊંચાઈ 91 ફૂટ છે। આ મંદિરમાં કુલ 281 સ્તંભો છે, જે બીએપીએસ મંદિરોમાં અનોખા છે। બધા સ્તંભો સિરોહી ઘાટ શૈલીના ગોળાકાર છે, જે નીચે પહોળા અને ઉપર સાંકડા છે। મંદિરનો આકાર ચોરસ કે આયતાકાર નથી, પરંતુ તેમાં 8 થી 9 કોણો છે, જે તેને વિશિષ્ટ આકર્ષક શૈલી આપે છે। ઉચ્ચ શિક્ષિત સંત મંડળ પૂજ્ય જ્ઞાનાનંદ સ્વામીએ કહ્યા મુજબ 23મી 25 સપ્ટેમ્બર સુધી યોજાનાર આ 3 દિવસીય મહોત્સવની સૌથી અનોખી વાત એ છે કે અહીં સેવા કરનારા સંતોમાં આઈઆઈટી, આઈઆઈએમ પાસઆઉટ, ડોક્ટર, એન્જિનિયર અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત વ્યક્તિત્વ સામેલ છે। આ સંતો ઝાડુ પોચા કરવાથી લઈને રસોઈ સુધીની નાનીથી નાની સેવા કરીને આ મહોત્સવ સફળ બનાવવા રાત દિવસ મહેનત કરી રહ્યા છે। વિશ્વમાં ક્યાંય આવું જોવા નથી મળતું। 6 ખંડોમાંથી આવશે ભક્તો। પૂજ્ય જ્ઞાનાનંદ સ્વામીએ જણાવ્યું કે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જોડાવા માટે જોહાનિસબર્ગ, પેરિસ, લંડન, ન્યૂયોર્ક, સિડની અને વિશ્વના અનેક મુખ્ય શહેરોમાંથી ભક્તો અને સંતો આવશે। એન્ટાર્કટિકા ખંડ સિવાય વિશ્વના બધા ખંડોમાંથી લોકો આવી રહ્યા છે। આ વૈશ્વિક ઉપસ્થિતિ માટે 35 વિવિધ સેવા વિભાગો રચી અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે। 181 કુંડીય યજ્ઞમાં વિશ્વશાંતિનો અનુષ્ઠાન થશે। 23 સપ્ટેમ્બર અને 24 સપ્ટેમ્બરે વિશ્વશાંતિ મહાયજ્ઞ માટે 181 કુંડોની રચના કરવામાં આવી છે। દરેક કુંડમાં 14 યજમાન ભક્તો બેસશે। બીએપીએસના 200 સંતો ઉપરાંત અન્ય સંપ્રદાયોના ધર્માચાર્યો પણ તેમાં સામેલ થશે। આ મહાયજ્ઞ વર્તમાન વિશ્વમાં વ્યાપેલી અસહમતિને જોતા વિશ્વશાંતિની કામના માટે યોજાઈ રહ્યો છે। હજારો લોકોને એકસાથે ભોજન પ્રસાદની ક્ષમતા। મંદિર પરિસરમાં એકસાથે હજારો લોકો ભોજન પ્રસાદી કરી શકે તેવી સુવિધા છે। એ સિવાય 2500 લોકોની ક્ષમતા ધરાવતું સભાગૃહ અને આધુનિક વોટર કુલિંગ સિસ્ટમ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે। પ્રશાસનનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે અને કોઈ અવરોધ ન થાય તે માટે સૂક્ષ્મ આયોજન કરવામાં આવ્યું છે। દરેક માટે પ્રેરણા કેન્દ્ર અને ભક્તિ કેન્દ્ર। પૂજ્ય જ્ઞાનાનંદ સ્વામીએ જણાવ્યું કે આ મંદિર માત્ર ઉપાસના કેન્દ્ર નથી, પરંતુ માનવીય, આધ્યાત્મિક, સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક કેન્દ્ર છે।
અહીં ભારતીય સાંસ્કૃતિક વારસાને જીવંત કરવામાં આવ્યો છે. અહીં દર્શનાર્થીઓને માત્ર આધ્યાત્મિક શાંતિ નહીં, પરંતુ જીવનમાં સાચો માનવ કેવી રીતે બનવો તે અંગે પણ પ્રેરણા મળશે. વિશ્વ નકશા પર જોધપુરની નવી ઓળખ. કાળીબેરી ખાતે આવેલું આ મંદિર જોધપુર માટે નવી વૈશ્વિક ઓળખ બનશે. ચારેકોર શુદ્ધ વાતાવરણમાં આ મંદિર માત્ર પર્યટન માટે નહીં, પરંતુ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર તરીકે વિશ્વ પટલ પર રાજસ્થાનને નવી ઊંચાઈ આપશે. 3 દિવસીય મહોત્સવનો કાર્યક્રમ જોઈએ તો તારીખ 23 અને 24 સપ્ટેમ્બર સવારે 6:30 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન વિશ્વશાંતિ મહાયજ્ઞ થશે. 24 સપ્ટેમ્બર બપોરે 2 વાગ્યે ભવ્ય શોભાયાત્રા યોજાશે. શોભાયાત્રામાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓને વિવિધ ઝાંખીઓ અને રથોમાં બેસાડી સમગ્ર નગરમાં લઈ જવાશે. તારીખ 25 સપ્ટેમ્બર 2025 ગુરુવારના સવારે 6:30 વાગ્યાથી 9 વાગ્યા દરમિયાન મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ થશે અને સાંજે 5:30 વાગ્યાથી 8 વાગ્યા દરમિયાન લોકાર્પણ સમારોહ યોજાશે. આ મંદિરની કેટલી એવી ખાસિયતો છે જે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના 2000મી વધુ મંદિરમાંથી સૌથી અલગ આ જોધપુર અક્ષરધામ મંદિર હશે.